बंद करो, बंद करो, बंद करो, बंद करो, बंद करो। સાહેબ, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના અલગ અલગ સિટીના લોકો આવીને રહે છે. કોઈ પોલીસ વેરિફિકેશન નથી થતું, કોઈ 11 મહિનાનો કરાર નથી થતો. 2 કલાક માટે, 7 કલાક માટે, 2 દિવસ માટે આવીને રહે છે. આવીને અહીંયા દારૂ પીવે છે, અમારી સોસાયટીની મહિલાઓ સાથે છેડખાની કરે છે, નાની નાની છોકરીઓને ચોકલેટની લાલચ આપીને ગાડીમાં બેસવાનું કહે છે. આ અમે 1 વર્ષ પહેલાં અરજી કરી હતી. આ વીએમસીએ એમને કીધું છે કે આ બંધ કરો, તે છતાંય આજે બંધ નથી થયું. ફરી અમે પોલીસ પાસે રજૂઆત કરી છે. પોલીસ ઉલટું અમને ધમકી આપે છે કે તમને જેલમાં પૂરી દઈશું. એટલે આ વસ્તુ ચાલવા જ નહીં દે. અમે લોકો આ રેસિડેન્શિયલ સોસાયટી છે, અહીંયા કમર્શિયલ વસ્તુ ચાલે જ નહીં, ચાલે જ નહીં, એટલે ચાલે જ નહીં, બંધ કરાવો. મારે કોની માલિકીનું છે? કોઈ કંપની છે, જીબીટી ત્રિવેદી કોઈ કંપની છે, હોસ્પિટાલિટી કંપની છે. એનો માલિક અમેરિકામાં બેઠો છે અને અહીંયા પીજી તરીકે, સર્વિસ અપાર્ટમેન્ટ તરીકે, હોટલ તરીકે અહીંયા હોટલ ચલાવે છે. અજાણ્યા વ્યક્તિઓ આવે છે, નાઇજીરિયાના, યુકેના, ખબર નહીં ક્યાંથી લોકો આવે છે. એનું કોઈ વેરિફિકેશન થતું નહીં. આજે જ્યારે દેશમાં અત્યારે લાલ કિલ્લામાં ડૉક્ટરો બોમ્બ બ્લાસ્ટ કરે છે, અમે અજાણ્યા વ્યક્તિને અંદર આવવા દઈએ તો અમારી સેફટી કોના હાથમાં છે? અચ્છા, પાલિકાનું કામ તો કરશે, પણ તમે પોલીસ પાસે પોલીસ સાહેબ જેલમાં પૂરી દેવાનો ધમકી આપે છે કે તમે હવે એના લોકોને રોકશો તો તમને જેલમાં પૂરી દઈશું. કયા પોલીસ સ્ટેશને તમે? બાયલી તાલુકા પોલીસ સ્ટેશન, પીઆઈ સાહેબ, આ એમના શબ્દો છે.